આગામી 11મીના રોજ સરદાર ભવન ધામના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડોદરા પધારવાના છે। આગામી 11મી મેના રોજ સરદાર ભવન ધામમાં ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પધારવાના છે। ત્યારે આજે દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર તથા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી સાથેની બેઠક યોજી હતી। ત્યાં વડાપ્રધાન આગમન થવાનું છે, સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને એવા પ્રયાસો શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। આ સંદર્ભમાં વડોદરા શહેર પોલીસ કમિશનર મીડિયા સમક્ષ માહિતી આપી હતી। ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના 11મી અને મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનાર આ કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે। સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો ખાસ કરીને જીએસઆરટીસી, વિટકોસ, રેવન્યુ, વીએમસી એમના સાથે આપણા વ્હીકલ મુવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા। આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ ઉપર બતાવીશ।